સરેરાશ મુક્ત પથ એટલે શું? ભાઈ પથ એટલે માર્ગ. અહીંયા કોઈક લંબાઈની વાત આવશે. વાત બહુ જ સરળ છે. સંજ્ઞા આપીશું L12. L12 12ની દિશાની આપણે સરેરાશ માટે વાપરીએ છીએ. બરાબર? સારું. ગઈ વખતે એક સમીકરણ લાવેલા. સરેરાશ 1/2 mv² બરાબર 3/2 kb into t. યાદ આવ્યું? એમાં કેપિટલ ટી શું છે? વાયુનું નિરપેક્ષ તાપમાન. એ તાપમાન જો 0 કેલ્વિન કરતા વધારે લઈએ, 0 કેલ્વિન કરતા વધારે લઈએ તો 0 કેલ્વિન કરતા વધારે હોય એવા કોઈ પણ તાપમાને દરેકે દરેક વાયુના દરેકે દરેક અણુ પાસે આટલી ગતિ ઉર્જા હોય છે. કેટલી? 3/2 kb into t જેટલી. એટલી ગતિ ઉર્જા સાથે શું કરે છે? બધી દિશામાં સરખી સંભાવનાથી અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. તો વાયુના આપેલા જથ્થામાં ઘણા બધા અણુઓ જો અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય તો શક્ય છે કે એક અણુ બીજા અણુ સાથે અથડાય. હવે એક અણુની એક અથડામણ ધારો કે અહીંયા થઈ, અહીંયા, બરાબર, અહીંયા. એના એ જ અણુની બીજી ક્રમિક અથડામણ ધારો કે અહીંયા થઈ. તો એનો અર્થ શું થયો? કે આ બે સ્થાનો પર એકનો એક અણુ બે ક્રમિક અથડામણ કરે છે. આ બે સ્થાનો પર, બરાબર? આ બે ક્રમિક અથડામણો વચ્ચે બીજી કોઈ અથડામણ કરતો નથી. તો અહીંથી અહીંયા જતી વખતે આટલું જે સૂર્યક અંતર કપાયું એમાં કોઈ અથડામણ નહીં થઈ માટે એ દરમિયાનમાં ગતિ મુક્તપણે થઈ માટેનું નામ પાડ્યું મુક્ત પથ. મુક્ત સારું. ધારો કે આ મુક્ત પથ 4 એકમ લંબાઈ ધરાવે છે. કેટલા એકમ? 4 એકમ. તો હવે જરૂરી નથી કે એનો જ અણુ બીજું 4 એકમ અંતર કાપે પછી જ અથડાય એવું જરૂરી નથી. કદાચ પછીની અથડામણ એવું થાય કે 10 એકમ અંતર કપાય પછી અથડામણ થાય. કદાચ એવું પણ બને કે 4 એકમ અંતર કાપ્યા પછી 1 એકમનું જ અંતર કાપે અને પાછી અથડામણ થાય. એવું પણ બને. એટલે એકના એક અણુ માટે પણ જુદા જુદા સમયે મુક્ત પથ જુદા જુદા હોય. મુક્ત પથ અને માટે થઈને આપણે એની સરેરાશ કિંમત શોધીએ છીએ. એવી સરેરાશ કિંમતનું નામ આપવામાં આવ્યું પહેલા સરેરાશ મુક્ત પથ. બોલો, સરેરાશ મુક્ત પથ. બે ક્રમિક અથડામણો વચ્ચે વાયુના અણુ દ્વારા કાપવામાં આવેલા સરેરાશ સુરેખ અંતરને સરેરાશ મુક્ત પથ કહે છે. બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ વડે કપાયેલા સરેરાશ સુરેખ અંતરને સરેરાશ મુક્ત પથ કહે છે. બરાબર? અણુ વડે સરેરાશ રીતે બે ક્રમિક અથડામણ વચ્ચે કપાયેલા સુરેખ અંતરને સરેરાશ મુક્ત પથ કહે છે. તેની સંજ્ઞા L12 છે. તેની સંજ્ઞા L12. t સમયમાં અણુ કેટલું અંતર કાપી શકે? બોલો, t સમયમાં અણુ કેટલું અંતર કાપી શકે? અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. પણ જો વેગ બદલાતો હોય તો આપણે લેવાનો સરેરાશ વેગ. બરાબર? હવે આટલા સમયમાં જે અથડામણો થાય છે એ અથડામણોની સંખ્યા સાંભળજો. અણુઓની સંખ્યા ઘનતા પર આધારિત છે, અણુના વ્યાસ ઉપર આધારિત છે, અણુના સરેરાશ વેગ ઉપર આધારિત છે અને ધ્યાનમાં લીધેલા સમય ઉપર આધારિત છે. અને સૂત્ર એનું આવું જાણવા મળે છે: √2 pi nd² v/t. √2 pi nd² v/t. √2 pi nd² v/t. દરેક રાશિનો પરિચય આપો. બોલો, n સુધી n, સ્મોલ n. અણુઓની સંખ્યા ઘનતા. અણુઓની સંખ્યા ઘનતા કેપિટલ n upon કેપિટલ v. કેપિટલ n upon કેપિટલ v. એકમ કદમાં અણુઓની સંખ્યા. એકમ કદમાં અણુઓની સંખ્યા. એ સંખ્યા જેટલી વધે અથડામણોની સંખ્યા વધે. ભાઈ d શું છે? d અણુનો વ્યાસ. અણુનો વ્યાસ. અણુ જેટલો મોટો હોય અથડામણોની સંખ્યા વધી જાય. પછી સરેરાશ વેગ જેમ વધે એમ અથડામણોની સંખ્યા વધે. સમય ધ્યાનમાં લીધેલો સમય જો વધારે ધ્યાનમાં લેશો તો પણ અથડામણની સંખ્યા વધે છે. એ સંખ્યાનું સૂત્ર યાદ રાખો:
√2 પાઈ n d સ્ક્વેર v બાર into t. √2 પાઈ n d સ્ક્વેર v બાર into t આવશે. સારું. કપાયેલા કુલ અંતરને જો અથડામણોની કુલ સંખ્યા વડે ભાગી નાખવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચે કપાયેલું સુરેખ અંતર મળી જાય. બોલો, બે ક્રમિક અથડામણો વચ્ચે કપાયેલું સુરેખ અંતર મળી જાય. અને બે ક્રમિક અથડામણો વચ્ચે સરેરાશ રીતે જે સુરેખ અંતર કપાય એનું નામ સરેરાશ મુક્ત પથ. સરેરાશ એની સંજ્ઞા બોલો L બાર. સંજ્ઞા બોલો L બાર. L બાર ને શોધવા માટે કશું નથી કરવાનું, આના વડે ભાગી નાખવાનું. બોલો આને. ચલો this upon this. v બાર એકા v બાર કેન્સલ, t એકા t કેન્સલ. શું વધ્યું પેલા? 1 upon √2 pi n d square. 1 upon √2 pi n d square. 1 upon √2 pi n d square. આ સૂત્ર યાદ રાખવું પડશે. બરાબર. નંબર 9 ની રકમ છે. L bar बराबर 1 upon √2 pi n d square. √2 ની કિંમત 1.414. √2 ની કિંમત 1.414. પછી pi એટલે 3.14 અને n એટલે અણુઓની સંખ્યા ગણના કેટલી આપી? 2.7 into 10⁻25 અણુઓ પ્રતિ મીટર ક્યુબ. પ્રતિ મીટર ક્યુબ ને ગુજરાતીમાં કહેવાય ઘન મીટર. શું કહેવાય? ઘન મીટર. શું અંદર આપ્યું છે? ઘન મીટર છે કે મીટર ક્યુબ છે? બરાબર ને? ચોરસ મીટર હોય તો શું સમજવાનું? મીટર સ્ક્વેર. ચોરસ મીટર હોય તો અને ઘન મીટર હોય તો મીટર ક્યુબ. એ ભાઈ d એટલે અણુનો વ્યાસ 3.2 into 10⁻10 મીટર માં છે, એનો સ્ક્વેર કરવાનું ભૂલતા નહીં. કદાચ 3.2 એંગસ્ટ્રોમ આપે. 3.2 એંગસ્ટ્રોમ માંથી મીટર માં તો કેટલા વડે ગુણના? 10⁻10. બરાબર ને? અત્યારે આ કિંમત મીટર માં જ છે. હવે આ જવાબ આટલો આવ્યો પેલા 8.17 into 10⁻8 મીટર. અંતર છે પેલા એનો SI એકમ મીટર. ઉભા રહો. કદાચ તમને આ અણુઓ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આપે ધારો કે, તો એ વખતે આ વ્યાસ સેન્ટીમીટરમાં લેવાનો, તો આ L બાર ની કિંમત તમને સેન્ટીમીટરમાં મળે. કેવા મળે? સેન્ટીમીટર. કેમ? અહીંયા જુઓ 1 upon જોજો 1 upon n નો જે એકમ છે ને તે 1 upon સેન્ટીમીટર ક્યુબ. બોલો 1 upon સેન્ટીમીટર ક્યુબ. સારું. 1 upon સેન્ટીમીટર સીરીયસ માં આપે તો ની વાત છે. બરાબર. પછી આ છે વ્યાસનો વર્ગ. એ તમે સેન્ટીમીટર લેશો તો સેન્ટીમીટર સ્ક્વેર. બોલો સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર ઉપર નીચે કેન્સલ. શું વધ્યું? સેન્ટીમીટર. ભાઈ છેદનો છેદ બને એટલે L બાર નો એકમ શું આવશે? એટલે સેન્ટીમીટર. બરાબર. એમ કેસ માં લીધા હોય તો મીટર. સિમ્પલ. નેક્સ્ટ. આદર્શ વાયુ માટેના 4 અવસ્થા સમીકરણો યાદ કરી લઈએ. અહીંયા જો તમે બધાએ નોટમાં લખેલા છે. PV બરાબર mu RT. આ પહેલું સ્વરૂપ. બરાબર છે? પછી બીજું સ્વરૂપ આ હતું. PV બરાબર NKB into T. પછી ત્રીજું સ્વરૂપ આ હતું. P બરાબર NKB into T. અને છેલ્લું સ્વરૂપ હતું P બરાબર ρRT upon M0. કોઈ તકલીફ? એમાં અત્યારે આનો ઉપયોગ કરી રહ્યા છે. P બરાબર NKBT. P બરાબર P બરાબર NKBT. આમાંથી n શોધી કાઢો. P upon KB into T. P upon KB into T. L bar बराबर 1 upon √2 pi n d square. √2 pi n d square. चलो √2 pi यथावत. बोलो n की कीमत बोलो दर्जन. P upon KB into T. 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 અને into d square તો છે જ. કિંમતો લખાવો. KB એટલે બોલ્ટ્ઝમેન નો અચળાંક 1.38 into 10⁻23 જૂલ upon અણુ કેલ્વિન. જૂલ upon અણુ કેલ્વિન. ચલો લખ્યા.
કેપિટલ ટી એટલે નિરપેક્ષ તાપમાન આપ્યું છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. 0 વત્તા 273 ભૂલી જાઓ 273 કેલ્વિન. √2 ની કિંમત 1.414. √2 ની કિંમત 1.414. પાઈ ની કિંમત 3.14. આ છે પી, એ છે દબાણ. આપ્યું એક એટીએમ. એક એટીએમ એટલે એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. પણ વાતાવરણ એ દબાણનો એસઆઈ એકમ નથી. દબાણનો એસઆઈ એકમ છે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. તો એક એટમોસ્ફિયર બરાબર 1.01 * 10⁵ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. પછી આ છે અણુનો વ્યાસ. ત્રિજ્યા આપી, ત્રિજ્યા 1.78 એંગસ્ટ્રોમ. એને ગુણ્યા 2 કરવાથી શું મળે? વ્યાસ. પણ એંગસ્ટ્રોમ માંથી મીટરમાં જવા માટે કેટલા વડે ગુણવાના? 10⁻10 વડે. એનો કર્યો સ્ક્વેર. હવે એનો જવાબ આવ્યો 6.65 * 10⁻8 આટલા મીટર. બોલો આટલા મીટર. હવે નેક્સ્ટ. તમને અચળ દબાણની વાત કરી અને અચળ દબાણે તમને ખબર છે ચાર્લ્સના નિયમનું પાલન થાય. V ચલે છે T. V ચલે છે એ ભાઈ કદ 4 ગણું કરવું હોય તો નિરપેક્ષ તાપમાન 4 ગણું કરવું પડે. બોલો નિરપેક્ષ તાપમાન 4 ગણું કરવું પડે. એમને ઓપ્શનમાં શું આપ્યું? તાપમાન 4 ગણું કરવું પડે એવું આપ્યું. બરાબર? ખોટું. લખો આગળ નિરપેક્ષ. નિરપેક્ષ તાપમાન 4 ગણું કરવું પડે. કેમ નિરપેક્ષ લખવું પડે? આ કયું તાપમાન છે? બોલો નિરપેક્ષ તાપમાન. તો કદને 4 ગણું કરવા માટે શું? અચ્છા, હવે સાંભળો. તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં લીધું હોય ને એને જો 4 ગણું કરીએ તો નિરપેક્ષ તાપમાન 4 ગણું થતું નથી. નિરપેક્ષ તાપમાન જ 4 ગણું કરવું પડે. મારી વાત સમજાય છે? જો 10 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર, એના કેલ્વિન કરો 10 + 273 બરાબર. પછી આને 4 વડે ગુણો કેટલા થાય? 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. એને કેલ્વિનમાં ફેરવો 273 ઉમેરી દો 310 કેલ્વિન બરાબર. 40 + 273 313. ઓકે 313. તો આ કિંમત આના કરતા 4 ગણી થઈ. બોલો આ કિંમત. પણ શું આ કિંમત આના કરતા 4 ગણી છે? તો મારું તમને એમ કેવું છે કે ડિગ્રી સેન્ટીગ્રેડમાં તાપમાન 4 ગણું કરીએ તો નિરપેક્ષ તાપમાન 4 ગણું થતું. અહીંયા નિરપેક્ષ તાપમાન 4 ગણું કરવું પડે. બોલો નિરપેક્ષ તાપમાન 4 ગણું. એમને જે તાપમાન 4 ગણું કરવાની વાત કરી વાત ખોટી. નિરપેક્ષ તાપમાન જ 4 ગણું કરવું પડે. 1 મિનિટ. કદ 4 ગણું કરવું હોય તો એક કામ કરો ને, બોયલનો નિયમ લગાવો. બોયલનો નિયમ. ચાલો જે ભાઈ P ચલે છે 1/V. P ચલે છે સારું. તો V ચલે છે 1/P થાય. V ચલે છે 1/P થાય. સારું. તો કદ 4 ગણું કરવું હોય તો દબાણ ચોથા ભાગનું કરવું. બોલો દબાણ દબાણ એ પણ આપેલું છે. જો દબાણ ચોથા ભાગનું કરવું જોઈએ બરાબર. પણ ત્યાં અચળ તાપમાને લખ્યું નથી. અને બોઇલર નિયમનું પાલન ક્યારે થાય? અચળ તાપમાને. તો અચળ તાપમાને ત્યાં લખ્યું એટલે એ ઓપ્શન નહીં આવે. સમજાય છે? નેક્સ્ટ. PV બરાબર μRT. PV બરાબર μRT. અને એમાં μ એટલે બોલની સંખ્યા. બોલો μ એટલે બે સૂત્ર બોલી જાઓ. μ બરાબર n/na m/m0. અહીંયા દળના સૂત્રમાં દળના સૂત્રની જરૂર પડે છે દળના સ્વરૂપે. તો μ બરાબર બોલો m/m0. μ બરાબર * RT છે ને છે. તમને તાપમાન અચળ આપ્યું, તમને કદ અચળ આપ્યું. જોજે કદ અચળ
તાપમાન અચળ. બોલો કદ અચળ? આ તો અમે અચળ છે જ, આપેલા વાયુ માટે અણુભાર પણ અચળ. તો પછી કહી દો ને કે P ચાલે છે એમ. બોલો P ચાલે છે. આનો શું થયો કે જો દળ કરીશું બમણું તો દબાણ થઈ જાય બમણું. દળ કરીએ દબાણ થઈ જાય. દળ પહેલા કેટલું હતું? 2 કિલોગ્રામ. પછી બીજા 2 કિલોગ્રામ ઉમેર્યા. બીજા 2 કિલોગ્રામ તો 2 ને 2 કેટલા થયા? પહેલા 2 હતું ને પછી 4 થયું. તો દળ કેવું થયું? બમણું. કેવું? દળ બમણું થાય તો દબાણ પણ બસ. તો પહેલા તો 10:5 પાસ્કલ હોય તો હવે બમણું થાય એટલે ગુણ્યા 2. બોલો ગુણ્યા. અંતિમ તમારે દરેક મળશે 2 × 10⁵ પાસ્કલ. 2 × 10⁵. આ P એ શું બતાવે છે? પાસ્કલ. બોલો પાસ્કલ. બોલો આમ ધ્યાન રાખજો. શું છે? શું છે? એ ધ્યાન રાખજો. નેક્સ્ટ. સાર્વત્રિક વાયુ અચળનો એકમ માંગે. બોલો એકમ. હવે ને 8.314 જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. જૂલ અપોન આ બંનેને ઉપર લઈ તો મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. નેક્સ્ટ. P બરાબર rho RT upon M0. P બરાબર rho RT upon M0. આદર્શ વાયુ માટેના અવસ્થા સમીકરણના 4 પૈકીનું છેલ્લું સ્વરૂપ આ હતું. એ ભાઈ આ M0 શું છે? અને અણુભાર એટલે ગઈ વખત એકદમ ટૂંકમાં કીધેલું 1 મોલ અણુનો દર. 1 મોલ અણુનો દર. તો 1 મોલ અણુનો દર કેટલું થાય? એકનું જે દળ હોય ને એક અણુનું એને ગુણ્યા 1 મોલમાં જે અણુની સંખ્યા હોય એને વડે ગુણવું આપણે. એના વડે m × na. બોલો m × m0 બરાબર m × na. m0 બરાબર m × na. લખેલું છે નોટમાં, કાઢો જરા. પહેલા લેક્ચરમાં ગઈ વખતે ને આગલી વખતે દેખાયું? m0 બરાબર m × na. m0 બરાબર m × na. જ્યાં સ્મોલ m શું છે? એક અણુ દર. સ્મોલ m દેખાયું ને? 7. એ ભાઈ m0 બરાબર m × na. ધ્યાન અહીંયા, ધ્યાન હવે અહીંયા. ચલો r upon na. બોલો r upon એનું મૂલ્ય કેટલું આવ્યું? 1.38 × 10⁻23 જૂલ અપોન અણુ કેલ્વિન. જૂલ અપોન નામ શું આપેલું? બોલ્ટ્ઝમેન r upon na ને લખવાના kb. શું લખવાના? ચલો હવે જરા રોનેસ સૂત્રનો કરતા બનાવો. રોનેસ સૂત્રનો m ઉપર kb × t નીચે એટલે p × m. બોલો p × m અને upon kb × t upon p × m upon kb × t. p × m upon kb × t. ચાલે. નેક્સ્ટ. VRMS. બોલો VRMS. આના 3 સૂત્રો કોણ બોલી જશે? VRMS ના 3 સૂત્રો કોણ બોલી જશે? ભણવાનું ખરું, સમજવાનું ખરું, ઘેરે જઈને તૈયાર નહીં કરો. કારણ કે તૈયાર કરવા માટે બેસવું પડે એક જગ્યાએ. એ તો આપણાથી બેસાય નહીં. અને કદાચ તૈયાર કરવા બેસીએ અને ડાયાબિટીસ થઈ જાય તો, કેન્સર થઈ જાય તો, બરાબર, એક રોગ લાગુ પડી જાય, બરાબર, તો મોટું નુકસાન થઈ જાય. VRMS નું પહેલું સૂત્ર હતું
અંડર રૂટ ઓફ 3p upon rho. અંડર રૂટ ઓફ 3p upon rho. બીજું સૂત્ર હતું તમારી સામે છે અંડર રૂટ ઓફ 3kbt upon m upon સ્મોલ m આવે. શું આવે? Small m. અને ત્રીજું અને છેલ્લું સૂત્ર vrms બરાબર અંડર રૂટ ઓફ 3rt upon m0. અંડર રૂટ ઓફ 3rt upon m0. એમાં અત્યારે આ સૂત્ર વાપર્યું. બરાબર? ચાલો. એ ભાઈ આ બે અચળ છે અને આપેલા વાયુના એક અણુ દળ અચળ હોય એટલે vrms નો સંબંધ જો t સાથે વિચારશો તો એ સંબંધ થશે vrms ચલે છે અંડર રૂટ t ચલે છે ચલે છે. અહીંયા તાપમાન પહેલા કેટલું હતું? 300 કેલ્વિન. બોલો પછી કેટલું કર્યું? અચ્છા 300 કેલ્વિન નથી, 3 ગણું કર્યું ને. તાપમાન 3 ગણું કર્યું. બોલો તાપમાન. એ ભાઈ અહીંયા જો તાપમાન 3 ગણું થાય. બોલો તાપમાન. તો t ને બદલે 3t વિચારવાના. બોલો 3 ને બદલે 3t. બોલો t ને બદલે શું વિચારશો? તો √3 થઈને બહાર આવે. √3 થઈને એટલે vrms ની કિંમત અગાઉની કિંમત કરતા √3 ગણી થાય. અગાઉની કિંમત કરતા અગાઉની કિંમત કરતા જોઈ લો vrms 2 is √3 times vrms 1. એટલે vrms હવે પહેલાના કરતા √3 ગણો થયો. પહેલાના કરતા નેક્સ્ટ. સરેરાશ 1/2 mv સ્ક્વેર બરાબર 3/2 kb into t. 3/2 આ શું બતાવે છે કે આ ગતિ ઉર્જા એ માત્ર નિરપેક્ષ તાપમાન પર થાય છે. બોલો માત્ર નિરપેક્ષ તાપમાન. કારણ કે આ બે તો અચળ છે. બોલો આ બે તો ભલે ને તમને બે જુદા જુદા વાયુ આપ્યા હોય પણ જો એ બંને વાયુઓ એક સરખા તાપમાને રાખ્યા હશે તો બંને વાયુના એક અણુની ગતિ ઉર્જા સરખી જવાની. ગતિ ઉર્જા સરખી. ઓક્સિજનના એક અણુ માટે જો આટલી ગતિ ઉર્જા હોય તો નાઇટ્રોજન માટે પણ એટલી જ. નાઇટ્રોજન માટે પણ એટલી. કેટલી? 0.048 ઇલેક્ટ્રોન વોલ્ટ. 0.048 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ પહેલા આવી ગયું છે. પહેલા આવી ગયું છે યાદ આવે છે? એ ઉર્જાનો ખૂબ નાનો એકમ છે. બોલો ઉર્જાનો ખૂબ એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 into 10 to -19 જૂલ. યાદ આવ્યું? નેક્સ્ટ. ચાલો PV બરાબર mu RT. PV બરાબર mu RT. by T ને નીચે ઉતારો તો P into V upon T બરાબર mu into R. તમને બે જુદા જુદા વાયુ આપ્યા પણ બંને વાયુના મોલની સંખ્યા એક સરખી આપી. જો બંને વાયુ માટે 1 મોલ આપ્યા. બોલો બંને વાયુ માટે 1 મોલ. બંને વાયુ માટે 1 મોલ. એટલે મોલની સંખ્યા સરખી થઈ. R તો અચળ છે એટલે આ જમણી બાજુ કેવી થઈ ગઈ? અચળ. તો આ ડાબી બાજુ આ ગુણોત્તર અચળ થવો જોઈએ. પહેલા 1 1 પછી 2 2. પહેલા 1 1 પછી 2 2. P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. ચલો પહેલા વાયુ માટે જોજો. દબાણ P, કદ V, તાપમાન T. પછી બીજા વાયુ માટે તમારે શોધવાનું બાકી છે. કદ એના જ વાયુ પાત્રમાં એ વાયુનું ભરવામાં આવે તો એનું પણ કદ V જેટલું જ, એનું કદ પણ V જેટલું જ, પણ એનું તાપમાન આપ્યું છે 2T. બોલો 2T. ચલો સાદું આપો. T એકા T કેન્સલ, V એકા V કેન્સલ, 2 ને ઉપર લો. P2 બરાબર 2P. P2 બરાબર 2P. હવે નેક્સ્ટ. આવ્યો 300 કેલ્વિન. બીજો કેટલો આવ્યો? 300 માંથી 600 થઈ ગયું. 300 માંથી એટલે બમણું થયું. બોલો ચલો ધ્યાન અહીંયા. આ તાપમાન જો બમણું થઈ જાય તો આ ગતિ ઉર્જા પણ પહેલાના કરતા બમણી. બોલો પહેલા કિંમત કેટલી હતી? 6.21 into 10 to -21 જૂલ. એને ગુણ્યા 2 કરો. એને ગુણ્યા 2 આટલા જૂલ. બરાબર. પછી જો નિરપેક્ષ તાપમાન બમણું થઈ જાય, બોલો નિરપેક્ષ તાપમાન તો T ને બદલે શું વિચારવાનું? 2T. બોલો તો √2 થઈને બહાર આવે. બોલો √2 થઈને તો vrms ની નવી કિંમત પહેલાના કરતા √2 ગણી થાય. પહેલાના કરતા પહેલાની કિંમત કેટલી આપી? 325 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા √2 કરો. જવાબ આવશે 459.6 મીટર પ્રતિ સેકન્ડ.
બોલો નિરપેક્ષ તાપમાન બમણું થાય. નિરપેક્ષ તાપમાન બમણું થાય. તો એક અણુ દીઠ સરેરાશ ગતિ ઊર્જા બમણી થઈ જાય. કેવી થઈ જાય? બમણી. પણ VRMS √2 ગણું થાય. VRMS √2 ગણું થાય. નેક્સ્ટ. PV બરાબર મ્યુ RT. PV બરાબર mu RT. જરા R ને નીચે ઉતારો તો P into V upon R એના બરાબર વધે મ્યુ into T. બોલો વધે. mu into T. આ પ્રશ્ન બહુ જ સરસ છે. અમુક બુક્સમાં તમને લાંબી મેથડ જોવા મળશે. ફિઝિક્સની દ્રષ્ટિએ એ બરાબર નથી. આ ટૂંકામાં ટૂંકી અને સહેલામાં સહેલી રીત છે અને સમજવામાં બહુ જ મજા આવશે તમને. સાંભળજો. R ને નીચે ઉતાર્યા P into V upon R એના બરાબર mu into T. રકમ છેલ્લી વાર વાંચી લો. વાંચી રકમ. સારું. પાત્ર કેવું છે? પાત્ર ખુલ્લા મોઢાવાળું પાત્ર. બોલો ખુલ્લા મોઢાવાળું પાત્ર. સારું. તે ખુલ્લા મોઢાવાળું પાત્ર ધારી લો કે આપણે લઈએ ફ્લાસ્ક લઈએ. શું લઈએ? ફ્લાસ્ક. બરાબર. ચંબુ કહેવાય. શું કહેવાય? ચંબુ. ચાલે. ફ્લાસ્ક બોલો. ચંબુ બોલો. અચ્છા. બસ. અંદર વાયુ ભર્યો પહેલા? ભર્યો. સારું. પ્રારંભિક મોલની સંખ્યા, અણુઓના મોલની સંખ્યા ખબર નથી. ધારી લો μ1. કેટલી પહેલા? μ1. શું નવાજની કરી? આને ગરમ કરવામાં આવે છે. બોલો આને હવે ખુલ્લા મોઢાનું પાત્ર છે તો ગરમ કરીશું તો અમુક વાયુ નીકળી જાય. બોલો અમુક વાયુ નીકળી જાય. કેટલો વાયુ નીકળી જાય છે આપેલું છે 1/4. બોલો 1/4. એ ભલે ને 1/4 નીકળી જાય, બાકી કેટલો થયો? 3/4. બોલો 1 - 1/4. 1 - 1/4. કેટલો બાકી રહ્યો? 3/4. બોલો 3/4. જો 3/4 જથ્થો અંદર હોય તો મોલની સંખ્યા પણ પહેલાના કરતા 3/4. પહેલાના કરતા 3/4. પહેલાના કરતા નવો જથ્થો આટલો લેવાનો. સાંભળ. μ2 બરાબર 3/4 μ1. બોલો 3/4 mu1. સારું. એક મજાની વાત, જ્યારે તમે એને ગરમ કરો છો વાયુ બહાર જાય છે. બરાબર. પણ આ ખુલ્લા મોઢાનું પાત્ર છે. કોઈ પણ ખુલ્લી રહેલી સપાટી પર, વાતાવરણમાં ખુલ્લી રહેલી સપાટી પર કયું દબાણ લાગે? વાતાવરણનું દબાણ. બોલો બોલો. વાતાવરણનું દબાણ તો અચળ છે. વાતાવરણનું દબાણ તો P અચળ. બોલો P. P. હા. તમે જે વાયુને ગરમ કરો છો એ વાયુ આ જ પાત્રમાં છે. બોલો વાયુ તો પાત્ર એકનું એક છે. બોલો પાત્ર એટલે કદ V પણ અચળ. બોલો કદ V પણ. સારું. જબરું થયું. દબાણ પણ અચળ, કદ પણ અચળ. તો આ તો અચળ છે એટલે μ into T અચળ થવા જોઈએ. μ into T અચળ એટલે μ1 T1 બરાબર μ2 T2. μ1 T1 બરાબર μ2 T2. ચલો μ1 યથાવત. બોલો μ1 એ પહેલું નિરપેક્ષ તાપમાન બોલો આપ્યું છે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ. બોલો 60 વત્તા 273. 60 વત્તા 333 કેલ્વિન. 300. ચલો μ2 બરાબર 3/4 μ1. μ2 બરાબર 3/4 mu1. આ μ2 શું છે? બહાર નીકળી ગયેલા મોલ? ના, અંદર હાજર રહેલા મોલ. અંદર હાજર રહેલા મોલ કેટલા છે? 3/4 μ1. 3/4 mu1. યસ. અને T2 શોધવાનો બાકી. બોલો T2 શોધના. બાય μ1 કેન્સલ. એ 333 ભાગ્યા 3 એટલે 111 ગુણ્યા 4 એટલે 444 કેલ્વિન. 444. પણ ઓપ્શનમાં છે ને બધા તાપમાનો ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપે છે. એમાં આપ્યા કેલ્વિનમાંથી ડિગ્રી સેન્ટીગ્રેડમાં જવું પડશે. એમાંથી 273 બાદ કરવા પડશે. 273 444 ઓછા 273 જવાબ આવશે 171 ડિગ્રી સેન્ટીગ્રેડ. બોલો 171. પરફેક્ટ. એકદમ ટૂંકી મેથડ જો.
બીજી કોઈ બુકમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. એકદમ સરળ મેથડ છે. નેક્સ્ટ. ઓરડી ગરમ થાય. ઓરડી તો પંખો ઉડ્યા ચાલુ હતો. ગરમી બી સહન કરી પાછું ઇલેક્ટ્રિક નું બિલ ભરવાનું એ વાત દુખી થવાનું. જો બંધ ઓરડી છે જો બરાબર. સાંભળો, ઓરડી બંધ હોય અને પંખો ચાલુ કરીએ બરાબર તો શું થશે? એ બંધ ઓરડીમાં પણ હવાના અણુઓ સતત ઓરડાના તાપમાને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એ અણુઓ પેલા પાંખિયા સાથે અથડાય, પંખાના પાંખિયા સાથે અથડાય એટલે પોતાની ગતિ ઉર્જા ગુમાવે. બોલો, પોતાની ગતિ ઉર્જા. તો ઉર્જા સંરક્ષણ નિયમ અનુસાર ઉર્જા કદાપી ઉદ્ભવતી નથી, કદાપી નષ્ટ પામતી નથી. એનું તો એક સ્વરૂપમાંથી હવે સવાલ એ થાય કે જે ગતિ ઉર્જા ઘટી ગઈ એનું શું થયું? એનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય. બોલો, એનું રૂપાંતર ઉષ્મા ઉર્જા. અને ઉષ્મા ઉર્જા શું કરશે? એ ઓરડાનું તાપમાન વધારે. બોલો, તાપમાન એટલે ઓરડી ગરમ થાય. બોલો, ઓરડી બરાબર. પછી શું કરવાનું? પાઇપ વાળા ખોલ નાખવાના. બોલો, માત્ર અણુ અનુપાત. બોલો, માત્ર આખા વાયુપંખના ગતિ સરખામણીમાં અવગણી શકાય તેટલું નાનું, અવગણ્ય. બોલો, એક મિનિટ, થોડોક થિયરીનો ભાગ આવશે. અહીંયા જો વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય? બહુ સિમ્પલ છે. સંજ્ઞા છે કેપિટલ સી. સંજ્ઞા માનો કે આ પદાર્થનું દળ છે 1 એકમ. બોલો, આનું દળ કેટલું? 1 એકમ. અને તાપમાનમાં માની લો કે મારે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ નો વધારો કરવો છે. બોલો, 1 ડિગ્રી સેન્ટીગ્રેડ નો વધારો કરવો છે. તો એના માટે મારે આને શું કરવું પડે? ગરમ કરવું પડે. એની ઉષ્મા ઉર્જા આપવી પડે. ઉષ્મા ઉર્જા આપવી પડે. પત્યું. એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ નો વધારો કરવો પડે. જે ઉષ્મા ઉર્જા આપવી પડે એનું નામ તે પદાર્થના દ્રવ્યની બોલી જાઓ વિશિષ્ટ ઉષ્મા. બોલી જાઓ વિશિષ્ટ ઉષ્મા. બોલી જાઓ વિશિષ્ટ ઉષ્મા. એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ નો વધારો કરવા માટે એને આપવી પડતી ઉષ્માને એ પદાર્થના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા કહે છે. વિશિષ્ટ ઉષ્મા કહે છે. પણ જો એ પદાર્થ વાયુ સ્વરૂપે હોય, બોલો, પદાર્થ વાયુ સ્વરૂપે હોય, તો એના માટે આપણે ખાસ જથ્થો લેવાનો. દળના સંદર્ભમાં નહીં, મોલના સંદર્ભમાં. 1 મોલ. બોલો, 1 મોલ. એકમ દળ નહીં બાપા, 1 મોલ. બોલો, 1 મોલ. માટેનું નામ પાડ્યું મોલર વિશિષ્ટ ઉષ્મા. શું નામ પાડ્યું? મોલર વિશિષ્ટ ઉષ્મા. બોલો, પાણી વાયુને ગરમ કરતી વખતે જો તમે દબાણ અચળ રાખતા હો ને તો એનું નામ પાડવાનું અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા. At constant pressure. At constant pressure માટે P લખવાનો છે. સારું, આની વ્યાખ્યા આપો જોઈએ. અચળ દબાણે 1 મોલ વાયુના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ નો વધારો કરવા માટે એને આપવી પડતી ઉષ્માને અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. તેની સંજ્ઞા સીપી છે. તેની સંજ્ઞા અચ્છા, જરૂરી નથી કે 1 મોલ જથ્થો લેવો. જરૂરી નથી. સાંભળ, જો 1 મોલ જથ્થો લીધો હોય અને તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કરવાનો થાય તો 60 જેટલી ઉષ્મા જોઈએ. કેટલી ઉષ્મા જોઈએ? કેટલી ઉષ્મા જોઈએ? પણ માનો કે 3 મોલ વાયુ જોઈએ. કેટલા મોલ? 3 મોલ. તો ઉષ્મા 3 ગણી જોઈએ. બોલો, ઉષ્મા એટલે 3 * Cp. ફટાફટ બોલો. 5 મોલ લઈ દો, 25 મોલ લઈ દો, ચાલે? એટલે મ્યુ મોલ લેશો તો મ્યુ * Cp. મ્યુ મોલ લેશો તો પણ મ્યુ * Cp જેટલી ઉષ્મા ક્યારે જોઈએ? તાપમાનનો વધારો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ નો કરવાનો હોય તો જ
પણ જો તાપમાન વધારો 4 ડિગ્રી સુધીનો કરવાનો હોય તો ગુણ્યા 4 કરવા પડે. તાપમાન વધારો 50 ડિગ્રી સુધીનો કરવાનો થાય તો ગુણ્યા 50 કરવા પડે. તાપમાન વધારો જો ડેલ્ટા ટી નો કરવાનો થાય તો ગુણ્યા ડેલ્ટા ટી કરવા પડે. એમને એમ સૂત્ર તૈયાર થઈ ગયું. મ્યુ ઇન્ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. નહીં ખબર પડી ને? નહીં પડી ને? અહીંયા આટલી ઉષ્મા ક્યારે જોઈએ? આટલી ઉષ્મા ક્યારે જોઈએ? બોલો. સાંભળો. સાહેબ મેરેજ કરીને ઘરમાં પહેલી વાર એન્ટર થયા થપ્પા મારો છો. આટલી ઉષ્મા ઊર્જા ક્યારે જોઈએ? એક મોલ વાયુતો હોય. બોલો. એક મોલ વાયુતો. તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવાનો હોય તો વધારો કરવાનો હોય. અચ્છા પણ સાંભળ, 1 મોલ વાયુ ના લઈ અને મ્યુ મોલ વાયુ લે. કેટલા મોલ? મ્યુ મોલ. બોલો મ્યુ મોલ વાયુ લે. બોલો મ્યુ મોલ. તો ઉષ્મા કેટલી જોઈએ? મ્યુ ઇન્ટુ સીપી. બોલો મ્યુ ઇન્ટુ સીપી. ઉષ્મા ક્યારે? બોલજો 1 મોલ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1 મોલ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. મ્યુ મોલ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. મ્યુ મોલ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1 મોલ ડેલ્ટા ટી ડિગ્રી સેન્ટીગ્રેડ. 1 મોલ ડેલ્ટા ટી સેન્ટીગ્રેડ. મ્યુ મોલ ડેલ્ટા ટી ડિગ્રી સેન્ટીગ્રેડ. મ્યુ મોલ ડેલ્ટા ટી સેન્ટીગ્રેડ. હવે થોડી થપ્પો રમવો પડે. ભાઈ પહેલા અચળ દબાણની વાત કરી, હવે અચળ પહોળે. બોલો અચળ યત્ર યત્ર પ્રેશર તત્ર વોલ્યુમ મળે બી. વોલ્યુમ મળે કશું જ નથી કરવાનું. દબાણને બદલે કર. બોલો દબાણને બદલે બોલો અચળ કરે. 1 મોલ વાયુના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવા માટે ઉષ્માને અચળ કરે. એ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. આવશે ઓલામાં સીપી, અહીંયા સીબી. ઓલામાં સીપી, અહીંયા ફરી થપ્પો રમો ને. આવશે ને? અચ્છા હવે 12 નંબર કોણ? નંબર 12. એકમ દળના પદાર્થના તાપમાનમાં એકમનો વધારો કરવા માટે, તાપમાનનો એકમ વધારો કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડે? વિશિષ્ટ ઉષ્મા જેટલી. કોના જેટલી? ચલો નંબર 13. E internal બરાબર બોલો mu f r t by 2. mu f r t by 2 આ સૂત્ર કઈ વખત લાવ્યા? તો આમાંથી દેખાય છે કે આંતરિક ઊર્જા તાપમાન બરાબર છે. બોલો આંતરિક ઊર્જા તાપમાન બરાબર છે. નેક્સ્ટ
નંબર 14 એ યાદ રાખવાની વિગત છે. સામાન્ય તાપમાને અણુનો સરેરાશ મુક્ત પથ યાદ રાખજો 1000 એંગસ્ટ્રોમ માનવું પડે છે. કેટલા એંગસ્ટ્રોમ? 1000. આ યાદ રાખવું પડશે. 1000 એટલે 10⁻³ એંગસ્ટ્રોમ. 10⁻³ એંગસ્ટ્રોમ. નેક્સ્ટ. બોલો વાયુ સ્વરૂપમાં અંતરનો બળો કેવા? અવગણી શકાય તેવા. કેવા? એના કરતા વધારે ક્યાં લાગે? પ્રવાહી સ્વરૂપમાં. સૌથી વધારે ક્યાં લાગે? ઘન સ્વરૂપમાં. મુક્ત તનાવશો કઈ સંખ્યા બતાવે છે? જેટલી દિશાઓમાં અણુ સ્વતંત્ર ગતિ કરી શકે. બોલો જેટલી દિશામાં અણુ એ સંખ્યા બતાવે છે. અને એટલી જ જુદી જુદી રીતે એ ઉર્જાનો સંગ્રહ કરી શકે છે. કેટલી રીતે? F રીતે. કેટલી રીતે? F શું બતાવશે? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. મુક્ત તનાવશો. મુક્ત તનાવશો. નેક્સ્ટ. P બરાબર NKBT. P બરાબર NKBT. ભાઈ તમને બે જુદા જુદા વાયુ આપે. બોલો બે પણ યાર બંને વાયુ માટે દબાણ સરખું, તાપમાન સરખું. બોલો દબાણ સરખું, તાપમાન સરખું. અને KB તો અમે અચળ છે તો પછી બંને વાયુ માટે n સરખા થશે. બોલો n સરખા. અને n સરખા થવા એટલે એકમ કદમાં અણુઓની સંખ્યા સમાન. એકમ કદમાં અણુઓની સંખ્યા સમાન. નેક્સ્ટ. વાયુપાત્રની દિવાલ ઉપર દબાણ કોણ ઉત્પન્ન કરે? દિવાલ સાથે અથડાતા અણુઓ. બોલો દિવાલ સાથે અથડાતા. બરાબર. અહીંયા વાયુપાત્ર હોય તો જે અથડામણ દિવાલ સાથે થશે એના કારણે દિવાલ પર શું લાગે? દબાણ. શું લાગે? દબાણ. અહીંયા જે ઢીસુમ ઢીસુમ થતું હોય ને અહીંયા બરાબર અંદર અંદર જે આંતરિક અથડામણ થતી હોય અહીંયા એને કારણે દિવાલ ઉપર દબાણ લાગતું નથી. દિવાલ પર દબાણ ઉત્પન્ન થવા માટે જવાબદાર અથડામણો દિવાલ સાથે થઈ હોય એ. બોલો દિવાલ સાથે થઈ હોય અણુઓ જે અંદર અંદર અથડાય છે એના કારણે દિવાલ ઉપર કોઈ દબાણ ઉદ્ભવતું નથી. નેક્સ્ટ. કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ. એક પરમાણુ કાર્બનનો, બીજો ઓક્સિજનનો. બે પરમાણુ વાળો અણુ એટલે ડાયએટોમિક કહેવાય. શું કહેવાય? દ્વિપરમાણુવીય. બોલો એના માટે મુક્ત તનાવશો યાદ છે ને? 3 + 2 + 2. 3 કોને અનુરૂપ? સ્થાનાંતરિત ગતિનો. 2 કોને અનુરૂપ? ચાપ. બાકીના 2 કંપન ગતિને અનુરૂપ. સરસ. તાપમાનના ગતિક અર્થઘટન. તાપમાનના ગતિક અનુસાર બોલો વાયુનું નિરપેક્ષ તાપમાન આપણે શેનું માપ આપે છે? તેના અણુની સરેરાશ સુરેખ ગતિ ઊર્જા. તેના અણુની સરેરાશ સુરેખ ગતિ ઊર્જા. તો આ સરેરાશ સુરેખ ગતિ તમે જોઈ શકો છો તાપમાન પર આધારિત છે. નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણ વચ્ચે. બોલો નિરપેક્ષ તાપમાનના. નેક્સ્ટ.
હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, ઝેરોન, રેડોન આ બધા વાયુઓ કેવા છે? નિષ્ક્રિય અથવા અક્રિય. નિષ્ક્રિય અથવા અક્રિય. પણ છે બધા એક પરમાણુય. છે બધા એક પરમાણુ. આદર્શ વાયુના અણુઓ પણ એક પરમાણુય ધારવામાં આવે છે. કેવા ધારવામાં આવે છે? અને એ બધા માટે મુક્ત તણાવ 3 થાય. બરોબર? માત્ર તેઓ ચા ગતિ કરતા નથી, કંપન ગતિ કરતા માત્ર સ્થાનાંતરિત ગતિ કરે માટે મુક્ત તણાવ માત્ર 3 છે. નેક્સ્ટ. ભાઈ આ વિગત પણ યાદ રાખવી પડશે. સામાન્ય તાપમાને ઓક્સિજન નો જાણવું છે ને પેલા એ રિજિડ રોટેટર તરીકે હોય છે. બોલો રિજિડ. અને માટે એના માટે મુક્ત તણાવ બોલી જાઓ 5 જ. બોલો માત્ર. નેક્સ્ટ. બે ક્રમિક અથડામણ વચ્ચે કપાતા સુરેખ અંતરને મુક્ત પદ કહેવાય. શું કહેવાય? મુક્ત પદ. શું કહેવાય? મુક્ત પદ. હવે લખો જોઈએ દાખલો. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એક વાયુની આંતરિક ઉર્જા 500 અર્ગ છે. 500 અર્ગ છે. તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં આ તાપમાન સેન્ટીગ્રેડમાં તાપમાન 4 ગણું કરીએ તો કેલ્વિનમાં 4 ગણું થતું નથી. એ વાત મેં સમજાવી હમણાં. અને માટે આ જવાબ આવ્યો. આગલી 3 બેચમાં મેં વાત સમજાવી નહોતી અને સીધો દાખલો આપ્યો. બધા શું જવાબ લઈને આવ્યા? 1500 જૂલ. કેમ? તો કે તાપમાન 4 ગણું કર્યું એટલે આ 4 ગણા થઈ જાય. એટલે 500 હતા ને 2000 થઈ ગયા. વધારો પૂછ્યો એટલે 2000 ઓછા 500 એટલે ડાયરેક્ટ જવાબ 1500. સમજાયું ને? હવે આ યાદ રાખો. બરાબર? લખો એક મસ્ત દાખલો. તમારા ક્લાસરૂમમાં હવા 1.2 વાતાવરણ ના દબાણે 1.3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ જેટલી ઘનતાથી ભરેલી હોય તો આ હવાનું દળ શોધો તથા તેનું તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં શોધો. હવાનો અણુભાર 0.03 કિલોગ્રામ પ્રતિ મોલ. 0.03 કિલોગ્રામ પ્રતિ મોલ. પોઈન્ટ પછી એક ઝીરો લખ્યો છે ને. 0.03 કિલોગ્રામ પ્રતિ મોલ તથા ઓરડાના પરિમાણ 30 ફૂટ બાય 20 ફૂટ બાય 10 ફૂટ છે. 30 ફૂટ બાય 20 ફૂટ બાય 10 ફૂટ છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જો 1 ફૂટ જ્યાં અહીંયા બરાબર 30.48 આટલા સેન્ટીમીટર છે. મીટરમાં જવું હોય તો 100 વડે ભાગી નાખવાનું અને 100 વડે ભાગો
.3048 આટલા મીટર. બરાબર. પછી ઓરડાનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અત્યારે ફૂટમાં જ રહેવા દો. 30 ગુણ્યા 20 ગુણ્યા 10 ફૂટ ગુણ્યા ફૂટ ગુણ્યા ફૂટ એટલે ફૂટનો ઘન. ચલ ફૂટ નહીં કયો, ચલ ફૂટ. ફૂટનો ઘન બોલો. ફૂટનો ફુવારો. ફૂટનો ઘન. બરાબર. સારું. આ 3 દુ 6 6 × 10⁻³ 6000 થયા. પછી 1 ફૂટ એટલે 0.3048 બરાબર. આટલા મીટર એનો આખાનો ઘન એટલે આનો ઘન કરવાનો અને મીટર ક્યુબ. બોલો આનો ઘન ગુણ્યા આ એટલા મીટર ક્યુબ. કદ મળી જશે મીટર ક્યુબમાં. પછી બોલો P બરાબર ρRT/m0 બરાબર. અહીંયા જો દબાણ આપ્યું 1.2 વાતાવરણ હશે ને. વાતાવરણમાંથી શેમાં જવાનું? ન્યૂટન નંબર મીટર સ્ક્વેરમાં. કેટલા વડે ગુણવાના? 1.01 × 1.01 રો ઘનતા આપી ડાયરેક્ટ 1.3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપી. પછી R 8.314 R તાપમાન મળી જાય. m0 અણુ પર આપ્યો કિલોગ્રામ પ્રતિ મોલમાં આપ્યો એટલે T મળે. પણ શેમાં મળે? કેલ્વિનમાં. શેમાં મળે? માંગ્યું છે શેમાં? એટલે જે કિંમત મળે કેલ્વિનમાં એમાંથી 273 બાદ કરવાના. સમજણ પડે છે? અને બીજું ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર સારું. ઘનતા આપી દીધી. કદ અહીંથી મળી ગયું મીટર ક્યુબમાં. આ બે કિંમતો જાણો છો એટલે દળ મળી જાય. બરાબર.